હતા હા એનો વંશ ઓકે એક પણ બચવો નહોતો. આ ગોકુળીઓ હવે મને ગમતું નથી ગુડગુડ ગાંડી આ ગોકુળીઓ ગમતું નથી અને યમના એ લાગે મને ખારી ખારી દે એ પણ મારા વાલા હાડી વે સદાવે તું સાંડા બોલે છે જીના 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 બોલે જીના જીના બોલે મધુરા મને બોલે 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 જીના મો
ફરકાવ. ફટકાવી જાય. ઉપરકોટમાં બંને પ્રવેશ કરો. હા રાધિયા હા એનો વંશ ઓકે. એક પણ બચવાનો એક જો. પણ ન બચે. રાય જેવડા ટુકડા કરો. જા. હા. ઝૂલો ને મારા બા ઝૂલો ઝૂલો ને મારા બાલો મારે ઝૂલો ને મારા બા દરિયા કર દિએ જીના ખમા ખમા મારલા આબે દરિયા કર દિએ જીના ખમા ખમા મારલા અરે આ શું મારો મારો ના બોકા એ ક્યાં દાસી દાસી બાસાઈ દાસી વાતો કરવાનો સમય નથી બાસાઈ અરે દાસી તું કેમ રડે છે દાસી જલ્દી કહે દાસી બાસાઈ બાસાઈ મારી કહેતા જીવાનું કરતી નથી બાસાઈ અરે દાસી જે હોય તે જલ્દી કહે દાસી બાસાઈ આપણા જૂનાગઢ ઉપર મુર્રા તોલકીના માણસોએ ઘેરો નાખ્યો છે મુર્રા સોલંકીના માણસોએ ઘેરો ગાયલો છે હા બાસાઈ એમાં મારા મહારાજી આજ મુર્રા તોલકીના હાથી કામ આવી દાસી તું આ શું બોલે છે દાસી હા બાસાઈ હવે જાજો સમય નથી તમારા ખોરામાં નાનો નવગણ રમે છે ચાલો ચાલો એને લઈને અહીંથી નાસી જઈએ નહીં નહીં દાસી દાસી તું મારું એક કામ કરીશ દાસી બા સાહેબ તમારી માનીતી વાલકી દાસી છું કદાચ જેવું માંગો તોય ઓર ઘોર છે તમારા પર તો દાસી તું અહીંથી આરીદર ગોરીદર ગામે જા ત્યાં મારા જીભના માનેલ ભાઈ કોણ કે દેવાજ બોદાર તેમની આ જા હા આ નાના નવગણને લઈ ત્યાં જાજે એટલે મારો ભાઈ તને જરૂર આશરો આપશે બા સાહેબ તમે પણ હાલો હારે કહું છું નહીં દાસી હવે મારાથી નો હવે દાસી શા માટે બા સાહેબ દાસી હવે તો મારે તારા મહારાજા પાછળ મારે સતી થઈ જવું છે બા સાહેબ તમારું કામ મારા જીવથી ને કરીશ બા સાહેબ તમે ચિંતા ના કરો બા સાહેબ દાસી નવકણને સાચવજે દાસી મારા ભાઈ પાસે લઈ જશે જાવ તું દાસી જાવ. હે મારા નાથ હે મારા ભગવાન આ કેવી તારી લીલા છે આજે જૂનાગઢનો દીવો નાનો નવગણ આજે મારા ખોરામાં મને કાંઈક રસ્તો ઉતારજે હે દયા કરજો હે દયા કરજો વિગાના મારજો બાળકની રક્ષા તમે કરજો
એના નાનપણમાં માવતર મળે એને ચાર દસના વાર એ દયા ગાના મારલો મને કીધી રમના ગમે કરતો આખું બરબાદનો કોપ અને કોઈ માણસ આ બાજુ આવે છે લાવ કદાચ મોટા સોલંકીના માણસો તો નહીં હોય ને હું છુપાઈ જાઉં એ જુનાગઢમાં રહેવા વાળો રખેહર ભીમડો આ જુનાગઢની બજાર વારી ચોરી સાફ કરી ટાટો ટુકડો ઉઘરાવી મારા બાર બચ્ચાનું ભરણ પોષણ કરું છું પણ આજ રાત્રિનો ચોથો પોર બેસી ગયો છે સવાર થવા આવ્યું છે ચાલ વહેલી તકે આ બજાર વારી અને ચોક ભેગો થઈ જાઓ બાપા તમે કોણ છો આસુ અવાજ અવાજ તો મારો ભાઈ ભીમડો હોય એવું મને લાગે છે કોણ કોણ ભાઈ ભીમડો કહે તો ખરી તું શા માટે રડે છે બહેન વીરા વીરા આપણા જુનાગઢ ઉપર વિપતના વાદળા છવાયા છે આ તો શું કહેશ બહેન મને તારી મનમાં બેલી વાતમાં કાંઈ સમજ નથી પડતી બહેન તો સાંભળ મારા ભાઈ કારણ કે મુર્દા સોલંકીના માણસો આવી આપણા જુનાગઢ ઉપર ઘેરો ગાળી આપણા મહારાજ રાજ્યાસ એમના હાથે કામ આવી ગયા સુમદે બાબરમાન મહારાણી એ પણ મહારાજની પાછળ સતી થઈ ગયા વીરા પણ બહેન તું તો રાજની વડારણ છે હા ભાઈ આટલી વહેલી સવારે તું આમ કઈ તરફ જઈ રહી છે બહેન કાઈ નહીં વીરા મારે મોડું થાય છે હું જાઉં છું નહીં બહેન હા હજુ તું મારાથી કાંઈક વાત છુપાવે છે જો તું સત્ય ના કહે બહેન તું સત્ય ન કહે તો તને તારા ભાઈ ભીમડા ના નહીં મારા ભાઈ આવા આકરા સોગંદ આપ્યા તો શા માટે નથી કહી વીરા વીરા હું બીજું કાંઈ છુપાવતી નથી પણ આજે મારી પાસે જુનાગઢનો દીવો નાનો નવગઢ લઈને જાઉં છું વીરા મુર્દા સોલંકીના માણસો હતી ઘેરો ગાળીને બેઠા છે વીરા બહેન આ નાના બાળકને લઈને તું આમ કઈ તરફ જઈ રહી છે બહેન કહી જા ઠીક આડીદર બોડીદરની અંદર જવાનું છે સોમલદી બાપરમાર એમના જીભના માલેલા ભાઈ આ ત્યાં એને સોંપવા જવાનો છે વીરા પણ વિચાર કરું છું કઈ રીતના જાઉં બહેન આ તારા કાર્યમાં મને થોડો સહભાગી બનાવીશ મારી બહેન કહે મારા ભાઈ કાંઈ રસ્તો તને હુસતો હોય તો તું કે મારા વીરા તું રાજની વડારણ છો આ નવઘડને લઈને બજારે જતી હઈશ તો સોલંકીના માળ તો તારી તપાસ કરશે બહેન હા ભાઈ અને નવઘણનો જીવે જોખમમાં છે માટે બહેન મારું માની નવઘણને મારા ટોપલામાં પધરાવી દે હા રડ ને બહેન કારણ કે મારું તો નિત્યનું કર્મ છે બજાર વારી ચોરી એનો કચરો બહાર ફેંકવા જવાનો હોય છે બહેન મારા ઉપર કોઈ તપાસ નહીં કરે કોઈને મારા ઉપર શંકા નહીં જાય બહેન કચરા આજે ગાદી પર બેહવા વાળો જુનાગઢની ગાદી પર બેહવા વાળો આજે
એક તારા ટોપલામાં બેસે મારા વીરા. અફસોસ ન કર બહેન, અફસોસ ન કર. જોજે ભાઈ, મારી પેલા પોકી જાતો મારી વાત જોજે ભાઈ. ચિંતા ન કર મારી બહેન. આજ સુધી મેં આ રાજનું ઋણ ખાધું છે બહેન. આજે મને એ ઋણ ચૂકવવાનો સમય મળ્યો છે બહેન. હા, પણ તું બહેન, હા ભાઈ, તું છે ને, તારું શેર સાચવી અને બોરીદરના રસ્તે વહેલી તકે પહોંચી જજે બહેન. મારા ઉપર વિશ્વાસ રાખ. જલ્દી આવજે મારા હું આપણા નવકરને સહી સલામત નવરના નખોબા કરજે વીરા. જુઓ જુઓ જગતના માનવીઓ, જુઓ જુઓ જગતના માનવીઓ કે ભૂપાળોના એ ભાગ્ય પલટાતા નથી. હે? નથી રહેતું સંબંધી જન કોઈ, અરે નથી રહેતું સંબંધી જન કોઈ ત્યારે સમય બદલાય છે ત્યારે. અરે વાલા હોય છે, અરે વાલા હોય છે એ પણ વેરીઓ થાય છે ત્યારે કે સમય બદલાય છે ત્યારે. વાહ કુદરત, તું પણ કેવા ખેલ ખેલી રહ્યો છે. હે? એક વખત કુંવરના રડવાના અવાજથી અનેક નોકરાણીઓ હાજર થતી અને આજ એ કુંવર બજારમાં લોધારો થઈને ફરે છે. વાહ, સાંભળી જાઓ, આપણે ભીમડાના પાત્રમાં પ્રવીણભાઈ અને વાલકી વડાળના પાત્રમાં આપણે ટીનાભાઈ આ જોડીને રામ ભરોસે 500 રૂપિયા બક્ષિસ આવે છે. હે મારા અંધાતા, હે મારા અંધાતા, લાખોના પાલનહાર, આજ એક નાનામાં નાના માણસને માફ કરી દે. કારણ કે તું તો સોનાની ચમચીએ ગળથુથી પીનાર, સુવાળા ગાદી તકીએ પોઢનાર. આજ આ એક ભીમડાના અપવિત્ર ટોપલામાં સમાવું પડ્યું છે. કાંઈ વાંધો નહીં, જો વધુ વાર અહીં રહીશ તો સોલંકીના માણસોને જાણ થશે. હે મારા અંધાતા, તારો અને મારો બંનેના જીવ જોખમમાં મુકાશે. માટે ચાલ, વહેલી તકે મારી બહેનને આપેલા વચન પ્રમાણે એને હું ભેગો થઈ જાઉં. સાંભળી જાઓ, રામ ભરોસે ટીનાભાઈ અને પ્રવીણભાઈ આ જોડીને 200 રૂપિયા બક્ષિસ આવે છે. હજી મારો ભાઈ આવ્યો નહીં. એમ વાર લાગે છે મારા વીરાને. આવી ગયો ભાઈ. તારો ભાઈ ભીમડો તને સહી સલામત આ નોકરીને સોંપે છે બહેન. લે, હા, ભાઈ, આજે જે આ કામ કર્યું છે ને, માંગી લે વીરા. આ તારી બેન પાસે જે જોઈ તે માંગી લે વીરા. ના બહેન, ના. મારે કાંઈ નથી જોતું. મેં આમાં શું કર્યું છે? મેં તો માત્ર મારી ફરજ બજાવી છે બહેન, ફરજ બજાવી છે. કદાચ આ શરીરના ચામડાના તલી ચંપલ કરીને પહેરાવું ને તોય તારા ઋણમાંથી મુક્ત ન થાવ. એવું ન બોલ મારી બહેન, એવું ન બોલ. એવો કયો અભાગ્યો ભાઈ કે પોતાની જીભની માનેલી બેન એની ચામડીના જૂતા પહેરે. ના બેન, મારે કાંઈ નથી જોતું. હા, નહીં. અરે નો માંગ તો તને તારી બેન વાલકી છે વીરા. માંગી લે ભાઈ. તે
તારા સોગન દઈને મને માગવા મજબૂર કર્યો છે બહેન. શું કરું? હા, પણ બહેન, જો તું મને માગવાનું કહેતી હોત તો આ તારી પેટમાં પડેલી કટાર મને આપીશ કે? શું માંગીને મારા ભાઈએ એક કટાર શા માટે? હા, કારણ કે ચાંદીનો મઢેલો હાથો એટલા માટે માંગી હશે. આને બજારમાં વેચશે, આના રૂપિયા આવશે, એના બાલ બચ્ચાનું થોડાક દિવસ ગુજરાન હાલશે. કાંઈ વાંધો નહીં મીરા, લે લે આ કટાર રાખ મારા ભાઈ. બસ લે ભાઈ. વાહ મારી બહેન. સાંભળો, અહીંના વ્યાસ પરશુરામભાઈ એમના ભાણે કિશનભાઈ તરફથી વાલી વડારાના પાત્રમાં ટીનાભાઈ અને ભીમડાના પાત્રમાં પ્રવીણભાઈ આ જોડીને કિશનભાઈ તરફથી 200 રૂપિયા બક્ષિસ. ક્યાં મારી બહેન, માતા તે મને જે ભાઈ કોઈ આપ્યું છે, પણ જુઓ જુઓ જગતના માન્યો, એક જીભની માનેલી બેનને પણ પોતાના જીભના માનેલા ભાઈ પ્રત્યે કેવો ભાવ છે. કહે છે કે આ કટારનો હાથો એ ચાંદીનો છે. હા, ચાંદીનો છે. એ હાથો વેચી એના બાલ બચ્ચાનું ભરણ પોષણ કરશે. કેવો ભાવ છે. પણ મારી બેનને ક્યાં ખબર છે કે મારા બાલ બચ્ચાનું ભરણ પોષણ કરનાર તો કાર્યો ઠાકર છે. હે ભીમડા, આજ કોઈ દિવસ તારાથી આ કાર્ય થયું નથી એવું કાર્ય તારા હાથથી થયું. અને જો તું વધુ આ પૃથ્વી ઉપર જીવીશ તો રાનો વંશ નાબૂદ થઈ જશે. માટે ભીમડા, આજની વાત અહીંયા જ સમાપ્ત કરી દે. અહીંયા જ તારું જીવન ટૂંકાવી દે. જય કાળિયા. ભાઈ ભાઈ મીરા, શા માટે આવું કર્યું મારા ભાઈ? જો મને ખબર હોત તો મારી કટાર તારી નો આપીત મીરા. મારી કટારે તો કાળો કેર કર્યો ભાઈ, કાળો કેર. નહીં, તારી કટારે તો આજ બહેન, આજ મારી લાજ રાખી છે બહેન. લાજ. બહેન, બહેન, તું રડ નહીં, કારણ મેં જે કર્યું એ બરાબર કર્યું છે બહેન. બરાબર કર્યું છે. કારણ કે આ રાજવંશીઓ રાજના વંશજોએ ગાય, બ્રાહ્મણ, અબલા અને પ્રજાના રક્ષણ માટે અનેક વાર બલિદાન દીધા છે બહેન, અનેક વાર. તો બહેન, આજ એ જ રાજના વંશ માટે આજ એક ભીમડાને બલિદાન દેવાનો સમય આવ્યો છે બહેન. તારી કટારીએ તો મારી લાજ રાખી છે બહેન. આહા બહેન, મારા વીરા, રડીશ નહીં, રડ નહીં બહેન. જન્મ એનું મૃત્યુ એ તો નક્કી છે બહેન. હા, અને બહેન, જો હું વધુ વાર જીવિત રહે તો સોલંકીના માણસો મને ધાક ધમકી દઈ 5-25 ની લાલચ આપી અને મારી પાસે આ વાતનો ભેદ જાણી લેત બહેન. બહેન, એ ભેદ જાણ્યા પછી ખબર પડે કે આ નવઘણને આ ભીમડાએ બચાવ્યો છે તો બહેન મારા આખા સમાજને કલંક લાગી જાત બહેન. નહીં,
નહીં, મારા સમાજને કલંક ન લાગે એટલા માટે મેં મારો પ્રાણ ત્યાગો છું. બહેન, તું રડ નહીં. આમ જો, આકાશમાં કેટલા તારુણ્યા છે, છે ને? એક ઉગે છે અને એક આથમે છે. અરે ઉગનારની કોઈ નોંધ નથી લેતું બહેન, અને આથમનારનો કોઈ અલક્ષોપ નથી કરતું બહેન. ત્યારે હું તો એક નાનો માણસ બહેન. હા પણ બહેન, હું તને એક વાત કહું બહેન. નવઘરને જતન કરજે બહેન. કારણ કે જ્યારે રાજવંશીઓને રાજના સત્તાધીશો ઉપર આફત આવે ને બહેન, ત્યારે નાનામાં નાના માણસની પણ ફરજ બને છે બહેન. એને તું હાચું જે બહેન, હાચું જે. સાંભળી જાઓ, આપણે અહીંના ભણેજ દિવાનભાઈ જેવા પધાર્યા છે. આ જોડીને 100 રૂપિયા બક્ષિસ આપે. બહેન, ઝાલર વાગી રહી છે, ભગવાનના દ્વાર પણ ખુલ્લા છે બહેન. આજ મને મળતા પણ આનંદ થાય છે બહેન. જાઉં છું, રડ નહીં બહેન, જાઉં છું બહેન. આજે મને મારો ભાઈ મને મૂકીને ચાલ્યો ગયો. પણ વીરા, આજે મારા નાના નવગઢ મારો અન્નદાતાનો રખોપા કરી એ ડાળીદર બોડીદર લગીને પોખતો કરીશ ભાઈ.